ચાઇના, જેને આપણે વિકસિત રાષ્ટ્ર ગણીએ છીએ, ત્યાંના લોકો એક સિસ્ટમથી પરેશાન છે. સિસ્ટમનું નામ છે સોશિયલ ક્રેડિટ સિસ્ટમ. આ સિસ્ટમની અંદર એક તમામ પ્રકારની ચાઇનામાં જે સેવાઓ ચાલે છે એનો સ્કોર નક્કી થાય છે. સ્કોર તો કેવો? સમય પર લાઇટ બિલ ભરવું, લોનના હપ્તા ભરવા, રેન્ટ ભરવું, ક્રેડિટના નિયમોનું પાલન કરવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સરકારી નિયમોનું પાલન કરવું. આમાં તમે કોઈ પણ પ્રકારની ભૂલ કરો છો અથવા ચૂક કરો છો તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થાય. સરકારની આલોચના કરો છો, ઇન્ટરનેટનો કેટલો ઉપયોગ કરો છો, સરકાર વિરુદ્ધ કેટલું લખો છો અને કેટલી કલાક સુધી વિડીયો ગેમ, આ તમામ પ્રકારનું એનાલિસિસ થાય છે, વોચ રખાય છે. એના પરથી તમારો સોશિયલ ક્રેડિટ સિસ્ટમમાં જે સ્કોર છે નક્કી થાય. સ્કોર સારો હોય તો તમને સારી સુવિધાઓ મળે, ઇન્ટરનેટ સારી મળે, તમારા લોનમાં કોઈ સસ્તી લોન મળી જાય, હોટલમાં તમારે ડિપોઝિટ ના આપવી પડે, રેન્ટ પર તમને સારા એવા ઘર મળી જાય, નોકરી પણ સારી મળી જાય. પણ જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે તો તમને નોકરી મેળવી મુશ્કેલ થઈ જાય. કોઈ પણ પ્રકારના ડિજિટલ પેમેન્ટ તમે ના કરી શકો, તમે રેન્ટ પર ઘર ના લઈ શકો, હોટલમાં રોકાઈ ના શકો, નોકરી ના લઈ શકો. મતલબ એક એવું કહી શકાય કે તમે સાવ પાયમાલ થઈ જાઓ. ભારતમાં જો આવી સિસ્ટમ લાગુ થાય તો એને શું કહેવામાં આવે? સરકારની તાનાશાહી. પણ ચાઇનામાં છે તો એને શું કહીએ છીએ? સિસ્ટમ. વાહ, તમે શું વિચારો છો આ વિશે? કોમેન્ટ બોક્સમાં જણાવો.